સદભાગી એ છે કે આવા પ્રવૃત્તિશીલ સમયની અંદર પણ જે પોતાની કાયાનું કલ્યાણ કરવાને માટે જે સમય કાઢે એ ભાગ્યશાળી છે. ભાગી છે કે નવા વર્ષની શરૂઆતની અંદર આપણને ભગવાનની કૃપાથી ભગવાનના મંગલમય ચરિત્ર એને સમજવાનો એક સારામાં સારો અવસર પ્રાપ્ત થયો છે. કથા સાંભળવી, જે ડુંગરે બાપજી આ સૂત્ર કહેતા કે કથા વાંચવી એ બહુ સહેલી છે, પણ કથા સાંભળવી એ અઘરી છે. તો આપણી કાઠિયાવાડી ભાષા કે કથા કોણ સાંભળે, તો પાછો જવાબ આપ્યો એ નવરા હોય ને એ કથા સાંભળે લે. પણ સમજી લેજો, નવરા બેઠા નખોદ વાળે એ કથા ન સાંભળે. કથા સાંભળવી એ નવરા માણસોનું કામ નથી બન્યું. એ તો ભાગવતની અંદર મહાત્મયના પ્રારંભની અંદર શ્રી વ્યાસજીએ આ ચોખવટ કરી છે કે ભાઈ કથા સાંભળવાને માટે શું જોઈએ? લાયકાત. કારણ કે લાયકાત વગર વસ્તુ એને મળે નહીં, અને લાયકાત ન હોય તો એ વસ્તુ એને અપાય નહીં. તો આપણા મનમાં એમ થાય કે ભાઈ કથા સાંભળવાને માટે વળી કઈ લાયકાત જોઈએ? હું હાથ પાસ હોવો જોઈએ, એસએસસી પાસ હોવો જોઈએ? પણ બહુ સારું બતાવ્યું છે અહીંયા એક શ્લોકની અંદર. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતં લભે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સદા
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય ભવેત પુણ્યમ તદા ભાર જન્મનું પુણ્ય જ્યારે ભેગું થાય એટલે શ્લોક બતાવ્યો જન્માંતર સહસ્રેશો. હવે જે મનુષ્ય એના 1000 જન્મનું પુણ્ય જ્યારે ભેગું થાય તો હવે 1000 જન્મનું પુણ્ય એનું ફળ કયું? તો બતાવ્યું તદા ભાગવતમ લભેત. તદા એટલે ત્યારે, ભાગવતમ એટલે ભગવાનની કથા, લભેત એટલે પ્રાપ્ત થાય. ક્યારે? કે જ્યારે મનુષ્યના 1000 જન્મનું પુણ્ય જ્યારે એકત્રિત બને ત્યારે જ એ મનુષ્યને ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે. અથવા તો બીજો અર્થ એ બતાવ્યો કે કેવલ કથા મંડપની અંદર આવવું એટલું પર્યાપ્ત નથી. ઘણા કથા મંડપની અંદર આવે કે હાલો ને એમને બીજે ક્યાંક આટા મારવા નહીં કરતા એ ત્યાં બેહીએ, ચાનો ટાઈમ થાય ત્યારે ચા મળશે, જમવાનું થાય ત્યારે જમવા મળશે, અને ઘરમાં આમાંથી હાંકડ છે તો અહીંયા એ પગતાણે રહેલા. ઠીક છે, પણ કેવલ કથા મંડપની અંદર આવવું એટલું પર્યાપ્ત નહીં. પણ સદભાગી કોણ છે? તો બતાવ્યું કે જેને ભગવાનની કથા સાંભળવી ગમે છે. ઘણી વખત તો અને અહીં ભગવાનની કથા સાંભળવી ક્યારે ગમે? તો બતાવ્યું કે જે મનુષ્યના 1000 જન્મનું પુણ્ય જેનું ભેગું થયું હોય એ જ મનુષ્યને ભગવાનની કથા સાંભળવી ગમે. અને જો પુણ્યનો અભાવ હોય અને કથામાં આવતા અવાઈ ગયું હોય પછી બેઠો બેઠો એવો કહટાય કે અરે અરે હાની કરતા તો એ આમ ગોમતીના ઘાટે વહી ગયો હોત ને. સમજી લેવું કે એનું પુણ્ય પ્રબળ નથી. બસ તો જે મનુષ્યના 1000 જન્મનો પુણ્ય જ્યારે એકત્રિત બને ત્યારે જ એ મનુષ્યને ભગવાનની કથા સાંભળવી ગમે. અને જો 1000 જન્મનું પુણ્ય એકત્રિત થયું ન હોય, કાં આપણે સાંભળવાને માટે ન આવી શકીએ અને કાં આપણને સમજવામાં રુચિ ઈચ્છા ન થાય. તો જે મનુષ્યને ભગવાનના મંગલમય ચરિત્રને સાંભળવા ગમે છે તો સમજી લેજો કે એના 1000 જન્મનું પુણ્યનું એ ફળ છે. તો 1000 જન્મનું પુણ્ય જ્યારે એકત્રિત બને ત્યારે આપણને ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે, ભગવાનની કથા સાંભળવી ગમે. હવે સેજ વિચાર કરો, જો ભગવાનની કથા સાંભળવાને માટે 1000 જન્મનું પુણ્ય જોઈએ ત્યારે આપણે કથા સાંભળી શકીએ તો પોતાના આંગણે ભગવાનની કથાને બેસાડે કોણ? તો બીજો સિદ્ધાંત બતાવ્યો
કે કોટી જન્મ ભવેત પુણ્યમ તદગ્રહે ભાગવતમ લભેત. જે પરિવારના, જે કુટુંબના, જે મનુષ્યના કરોડો જન્મના પુણ્ય જ્યારે એકત્રિત બને તો સમજી લેજો પુણ્યનું ફળ પૈસો નથી. આપણે શું માનીએ છીએ કે બહુ પુણ્ય કરીએ તો બહુ પૈસાદાર થાય. આપણી મનની વિચારધારા એ છે. પણ અહીંયા એ બહુ સારો સિદ્ધાંત બતાવ્યો કે પુણ્યનું ફળ પૈસો નથી, પણ પુણ્યનું ફળ છે સત્કર્મ. તો જે પરિવારના કરોડો જન્મના પુણ્ય જ્યારે એકત્રિત બને ત્યારે જ એ પરિવાર, ત્યારે જ એ કુટુંબ, ત્યારે જ એ માનવ એ ભગવાનના મંગલમય ચરિત્ર, ભગવાનના મંગલમય સત્કર્મનું આયોજન કરે. જો આપણા પુણ્ય પ્રબળ ન હોય તો આપણે સત્કર્મ કરી શકીએ નહીં. એવું ન માનો કે રૂપિયા હોય તો જ કથા થાય અને રૂપિયા ન હોય તો કથા ન થાય. ના, એવું નથી. અમે એવાય જોયા છે કે હપ્તા લઈને સપ્તાહ કરી લ્યો. મેં કીધું સપ્તાહ કેમ? મને કે હપ્તા હજી પૂરા નથી થયા. લ્યો, એવાય છે. તો જે પરિવારના કરોડો જન્મના પુણ્ય એકત્રિત બને, બસ એનો જ પરિવાર એકત્રિત બને અને ભગવાનના મંગલમય ચરિત્ર એનું આયોજન કરે. ઘણી વાર તો આપણે એક કથા કરીએ ને ત્યાં આપણને આમ આંખે પાણી આવી ગયા. લે, અમને ક્યારેક ક્યારેક આવે આંખે પાણી. કવર ખોલીએ ને ત્યારે આ તો હસો, આપણું બધું કુટુંબ છે એટલે બાકી એવી વાત ન કરાય. પણ અમારે કિશોર મામા માયા મામી તાલીઓ તો પાડો. એને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, 7 આવર્તનો પૂરા કર્યા. ભાગવતજીની કથા, વાલ્મીકી રામાયણની કથા, દેવી ભાગવતની કથા, શિવપુરાણની કથા, એક નહીં 7 આવર્તન. અને હજી કોઈક હળી તો કરતો હતો. પણ કહેવાનો મતલબ સજ્જનો કે એનું પુણ્ય પ્રબળ છે. અને સમજી લેજો એક વાત, પૂજ્ય ડોંગરે બાપજી કહેતા કે સત્કર્મની અંદર આપણે જે કંઈ સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ એ સંપત્તિ આપણી વેડફાતી નથી, પણ એ સંપત્તિ આપણી વવાઈ રહી છે. અને આપણે સમજીએ છીએ કે જે વાવીએ તો એનું 1000 ગણું થઈ અને પાછું આપણને મળે. સંપત્તિ એ વવાઈ રહી છે અને વાવતા કોકને જ આવડે. ખેડૂ હોય ને વાવતા બહુ સારું આવડે. બેઠા મામા સ્વાભાવિક છે ને, કારણ કે એ વાવણી કરવી એ કંઈ એમ કંઈ જેમ તેમ કંઈ હોય. એ પાણી બરોબર જોઈએ, જમીન બરોબર પલળી હોવી જોઈએ, દાણા બીજ બરોબર હોવા જોઈએ, અને એની સાવચેતી રાખીએ ત્યારે મોલ સારો આવે. તો મનુષ્ય સત્કર્મ ક્યારે કરી શકે? તો એક જ વાક્ય બતાવ્યું કે કરોડો જન્મના પુણ્ય જ્યારે એકત્રિત બને ત્યારે એ પરિવાર એકત્રિત બને અને પોતાના પિતરોને યાદ કરી અને ઘર આંગણે અથવા તો તીર્થ ક્ષેત્રની અંદર ભાગવતજીની કથાનો આયોજન. તો વિચારે કરીએ તો અહીંયા અમારે મીનામાસી મંગલેશ કુમાર રાજ્યગુરુ એમના કરોડો જન્મના પુણ્ય એનું છે અને લાભ આપણને બધાને મળ્યો છે. જેમ સ્વર્ગની અંદર વહન કરવા વાળા દેવ નદી ગંગાજીને લાવનાર આપણે કોઈ નથી, આપણા ગામના નથી કે આપણા કોઈ કુટુંબના નથી, પણ સ્વર્ગની અંદર વહન કરવા વાળા દેવ નદી ગંગાજીને આ ધરાની ઉપર લાવનાર કોઈ હોય તો સૂર્યવંશના 3 યશસ્વી રાજાઓ, આ 3 રાજાઓએ જ્યારે તપ કર્યું ત્યારે આ સ્વર્ગની અંદર વહન કરવા વાળા દેવ નદી ગંગાજી એ આ ધરાની ઉપર અંશુમાન, દિલીપ અને ભગીરથ આ 3 જણાએ તપ કર્યું
ત્યારે સ્વર્ગની અંદર વહન કરવાવાળા દેવ નદી આ ધરાની ઉપર વહન કરે છે. લાવનારી છે, મહેનત કરનારી છે, તપસ્યા કરનારી છે. ગંગામાં ડૂબકી મારી અને પાવન થઈએ છે. આપણે તો કામ ઈ જ કરવાનું. એમ આ દેવભૂમિ દ્વારિકાની અંદર ભાગવત રૂપી ભાગીરથીને લાવનાર રાજ્યગુરુ પરિવાર, મહેનત એની છે, પૈસો એનો છે, પુરુષાર્થ એની છે, દોડધામ એની છે, વ્યવસ્થા બધી એની છે. અને આપણે તો એ હવાર બપોર નહાન ચા પાણી નાસ્તો ને એ કથામાં બીજી કઈ લપ કરી. તો ઘણી વાર મહાપુરુષોના પ્રયાસની અંદર, મહાપુરુષોના પુરુષાર્થની અંદર અન્ય સમાજનું પણ શ્રેય થતું હોય, અન્ય સમાજનું પણ કલ્યાણ થતું. તો આ ભગવાનની ભાગીરથી ગંગા, કથારૂપી ગંગા અહીંયા અવતરણ તો થયું છે. પણ હવે નાવું કે ન નાવું એ આપણા હાથમાં છે. લ્યો, મારા હર્ષદભાઈ ઘણી વાર કે ગંગાજીમાં નાતા 5 મિનિટ થાય, ગંગાજીમાં સ્નાન કરતા 5 મિનિટ થાય, પણ નાવું કે ન નાવું, કે હમણાં નાવું કે પછી નાવું, એ વિચાર કરતા 1.5 કલાક થાય. આ તમે જો ગંગાના કિનારે ગયા હોય ને, તમે જોજો, મજા આવે જોવાની. નાવાની તૈયારી કરે, પગથિયા ઉતરે અને આમ ટાઢું જ્યાં પાણી, બહુ ટાઢું એમ કરીને પાછું આવે. લે વળી પાછ 10 મિનિટ સુધી આમ બધા નાતો એની સામું જોયો, વળી આમ. એટલે ગંગાજીની અંદર સ્નાન કરતા ખાલી 5 મિનિટ થાય, પણ નાવું કે ન નાવું એ વિચાર કરતા ઘણી વાર 1.5 કલાક થાય. એમ આ ભગવાનની કથારૂપી ગંગા તો અહીંયા આગમન થયું છે. પણ આપણે સાંભળવી કે ન સાંભળવી, કારણ કે સવાર નહીં બપોરે સાંભળશો ને, બપોર નહીં સાંજે સાંભળશો ને, હવે કાલે સાંભળશો, આમ કરતા કરતા પછી સદભાગી એ છે કે જે પૂરેપૂરો લાભ ઉઠાવી લે. બસ મારે દાદાજી કથામાં કહેતા દૃષ્ટાંત બહુ સરસ આપતા. ગામની અંદર એક શેઠ, ખૂબ આજુબાજુ 10 ગામનું એની પાસે ગ્રાહક, અને આખા પ્રાંતની અંદર એનું મોટું પૈસાદાર તરીકે શેઠ નામ. પણ એટલા લોભિયા કે સંપત્તિ એણે ખૂબ ભેગી કરી, પણ કોઈ દી ધર્માદામાં 1 રૂપિયો વાપર્યો નહીં. નહીં કોઈ દી ગૌશાળામાં, નહીં કોઈ દી અન્નક્ષેત્રમાં, નહીં કોઈ દી કોઈ દેવાલયમાં. એટલે ગામના પછી આમ હસતા હતા કે એ શેઠ એટલા રૂપિયા ભેગા કર્યા ને હારે કાંઈ લઈ જવા નથી, કાંઈક વાપરો. પણ શેઠ એવું છે, જવાબ કાંઈ ન આપે, ખાલી દાંત કાઢે બસ. એટલે આમ 75 વર્ષની ઉંમર થઈ. શેઠના મનમાં એકવાર વિચાર આવ્યો કે આરું ગામ આખું એક જ વાત કરે છે કે હે શેઠ, આ બધા એની પાસેથી રૂપિયા લઈ લઈને ભેગા કર્યા, પણ કોઈ દી ફદ્યું પુણ્યમાં વાપર્યું તો નહીં. તો હાલને આ બધા એના મોઢા બંધ કરીએ આપણે એવું. એટલે એણે વિચાર કર્યો કે તો પછી આપણે કથા જ બેહાડીએ. એટલે ગામના સરપંચને, આગેવાનને બોલાવ્યા. અને શેઠે કહ્યું કે ભાઈ, હવે આ મારી જાતિ જિંદગી છે, અને વિચાર એવો આવ્યો કે મારે ભાગવત કથા બેહાડવી છે. એકબીજાની સામું જોવા માંડ્યા કે શેઠ અને એ ભાગવત કથા. ગામના આગેવાનો રાજી થયા કે શેઠ બહુ સારું, જાતિ જિંદગીએ તમને વિચાર આવો આવ્યો હોય, અને તમે આખી જિંદગી મહેનત કરી અને 10 ગામનું હટાણું તમારે ત્યાં છે, અને તમને સંપત્તિ ભગવાને ખૂબ આપી, અને એમાંય તમારે જો કથા કરવી હોય તો બહુ સારું. શેઠે કહ્યું પણ તમારે બધાએ પૂરેપૂરો સાથ આપવો જોશે. અરે ગામના એ કહ્યું એમાં ન કહેવું પડે, તમે આયોજન કરો બસ. શેઠે કહ્યું નિર્ણય લઈ લીધો નક્કી. પણ શેઠે કહ્યું પણ વાત બીજી. કઈ વાત? કે ગામમાં કથા કરવી નથી. તો કે કથા કરવી છે હરિદ્વાર, ગંગાના કિનારે. ગામના ઓલા કે શેઠ એ તો બરોબર છે, પણ હવે હરિદ્વારમાં તમે કથા કરો તો તમારા હગાવાલા આવે, બીજું તું કોણ આવે? કારણ કે ન્યા સુધીના બધાને ખર્ચાઈ પોહાવો જોઈએ ને. શેઠે કહ્યું નહીં, આવવા જવાનો ખર્ચો એ મારો, આવવા જવાને માટેની બસની વ્યવસ્થા એ મારી, ત્યાં હાથ દી ખાવું પીવું રહેવું એ બધી વ્યવસ્થા મારી. ગામના લોકોએ 1 રૂપિયો પણ વાપરવાનો નહીં. તમે એલાન કરી દો, જેને આવવું હોય એ પોતાના નામ સરનામા મંડે લખાવા,
અને કોઈની પાસેથી રૂપિયો લેવાનો નહીં. આગેવાનો રાજી થયા કે તો આખું ગામ આવશે. અને ગામમાં ખબર પડી તો ગામના તો બધા રાજી થયા કે શેઠ જો કથા બેહાડતા હોય અને એ ગંગાના કિનારે અને એ પાછા એના ખર્ચે તો હુકમ અહીંયા રહેવું જોઈએ. અને એ તો બધા મીંડા નામ લખાવવાનું. શેઠે કહ્યું જેને આવવું હોય પ્રેમથી ભલે હાગમટે આવે, ના નહીં પાડવાની, બધી વ્યવસ્થા ત્યાં છે. બધા રાજી. અને હવે તો શેઠ ગામમાં નીકળે એટલે ઓલા બધા કે શેઠ તમે તો બારે, તમે ભલે ગામની અંદર એક પણ રૂપિયો ક્યારેય ધર્માદામાં વાપરવાનો, પણ આખા ગામને તમે હરિદ્વારની અંદર ગંગામાં નવરાવશો. એ તો સમય આવ્યો ને બધા બસો ભરી ભરીને હરિદ્વાર ગામ આખું રાજીકની. શેઠ બહુ સારું કર્યું લ્યો. ઘણા હરિદ્વાર કોઈ દી ગયા નહોતા કે આ જાતિ જિંદગી આપણને ગંગામાં નાવાનો મોકો મળ્યો. અને એ તો બધા એના ઉતારાની વ્યવસ્થા. બીજે દિવસે બરોબર ભાઈ બીજ અને પોથી યાત્રાની શરૂઆત ગંગાના કિનારેથી. પણ આગલે દિવસે દેહ શુદ્ધિ કરાવવાની હોય, નાંદી શ્રાદ્ધ કરાવવાનો હોય. એટલે ગુરુ બાપા છે રાજુ મહારાજ જેવા, એ કે હાલો ગંગાના કિનારે આપણે દેહ શુદ્ધિ. અને દેહ શુદ્ધિ કર્યા પછી સ્નાન કરવું જોઈએ. અને સ્નાન ન કરીએ તો હાથ પગ ધોવા જોઈએ. એટલે ગુરુ બાપાએ કહ્યું કે હવે ગંગાનો કિનારો છે અને દેહ શુદ્ધિ હેમાદ્રી પ્રયોગ થયો તો હવે તમે સ્નાન કરી લ્યો. એટલે શેઠના મનમાં એમ થયું કે કોઈ દી ગંગામાં નાયો નથી. આ 75 વર્ષની ઉંમરમાં માંડ પહેલી વાર મોકો મળ્યો છે. અને હવે બીજી વાર અવાય કે ન અવાય. એટલે એણે વિચાર કર્યો કે એક ડૂબકી નહીં, 3 ડૂબકી નહીં, પણ એણે ગોરબાપાને કહ્યું કે ગોરબાપા તમે વિષ્ણુ સહસ્રનો પાઠ કરો અને મારે 108 ડૂબકી મારવી છે. શેઠે કહ્યું કે 108. ગોરબાપાએ કઈ વાંધો નહીં, એ તો વિષ્ણવે નમઃ કેશવાય નમઃ. ગોરબાપા બોલતા ગયા અને શેઠ જે હતા મીંડા ડૂબકી મારવા. 108 ડૂબકી. ડૂબકી તો 108 મારી, પણ મુશ્કેલી એ થઈ કે એક તો શિયાળાનો સમય, પાણી ટાઢું, અને 108 વખત આમ માથું અંદર ડૂબોળ્યું ને એટલે પછી આમ કાનમાં પાણી વહી ગયું, ધાક પડી ગઈ, આમ માથું ભારે ભારે થઈ ગયું. અને શેઠ બહાર તો આવ્યા પણ એટલું બધું કાનમાં પાણી ભરાઈ ગયું કે કોઈ બોલે ને તો એ સંભળાય નહીં, ને સંભળાય તો સમજાય નહીં. આમ પાણી કાઢવા હાટું ઘણાય પ્રયાસો કર્યા પણ સારું તમે જો પાણીમાં ડૂબકી મારી હોય ને પછી જો કાનમાં પાણી વહી ગયું તો ધાક એવી આમ આમ કરવું પડે. શેઠે આખી રાત આમ બામ લગાડ્યું, વિક્સ લગાડ્યું, નાહા લીધા પણ ઓલી ધાક ખુલે નહીં. અને એ તો ગંગાના કિનારેથી એ બીજે દી શેરી વળાવી સજ કરું, પોથીજીની વાતે ગાતે એ બધા નાચે કૂદે ને બધા કે શેઠ તમે તો ભારે ભાઈ બધાને મોકો આપ્યો. શેઠે મનમાં મુજાણા કારું આ સંભળાતું નથી, આ કાનમાં પાણી 108 ડૂબકી પહેલે દી નો મારી હતી તો હારી હતી. આખી ગોર બાપા કાઢી તમે કીધું નહીં. શેઠને આમ બધા પોથી પધરાણી પૂજન થયો ને શેઠને એમ જો આમ માઇક હોય ને ત્યાં બેસી એટલે આમ જરાક સંભળાય. પણ હવે આરું કંઈ સંભળાય નહીં, કારણ કે એવી બે કાનમાં પાણી ભરાઈ ગયું થાક એવી. એટલે બધા તાલી પાડે એટલે શેઠે તાલી પાડે ને બધા દાંત કાઢે એટલે શેઠે દાંત કાઢે. એક દી ગયો, 2 દી ગયા ને ગામ આખું રાજી કે શેઠ તમે તો ભાઈ બધાને એવો લાભ આપ્યો. ખરેખર આ ગંગાના કિનારે કોઈ દી કઈ દિશામાં ગંગાજી છે ખબર જ નહોતી, આવ્યા તે ખબર પડી. શેઠ મનમાં મૂંઝાય. અને એમાંય ચોથો દી આવ્યો, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, બધા એવા નાચા કુદા. કનૈયાનો જન્મોત્સવ. શેઠ અને શેઠને ઓલા નાચે કુદે ને શેઠનો આમ જીવ બળે કે અરે બહુ કર્યો, આ 108 ડૂબકીનો માર્યો તો સારું હતું. એ તો 56 ભોગ પૂજા થઈને કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન થયા. છેલ્લે દિવસે અચ્યુતમ કેશવમ કથાની પૂર્ણાવતી થઈ. એટલે કથાની પૂર્ણાવતી થઈ એટલે પોથી યાત્રા શરૂ થઈ. એમાં બરોબર એ ગામના લોકો માથે પોથી વાંચતા ગાતે ફટાકડા ફોડતા. એમાં શેઠ ઊભા હતા ને એમાં કોઈક છોકરાએ આવી અને ખબર નહીં એમને શેઠની આજુબાજુ ઊભા રહી અને મોટો હુતળિયો બોમ્બ ફોડ્યો. એવો તો અવાજ આવ્યો, ઓલું હાથ દીથા જે પાણી ભરાણું હતું પાણી કાનમાંથી નીકળી ગયો. અને શેઠ મીંડા સાંભળવા તો શેઠ ઓલાને ખીજાણા કે પહેલે દિવસે ફટાકીઓ ફોડવો હતો ને, આ હવે આ હાથ દી સુધી કથા સાંભળવી હતી, પણ આ એટલો બધો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, હું કથા સાંભળી ગયો ને લાભ આખો ગામના લોકો લઈ ગયા. કહેવાનો મતલબ સજ્જનો કે જો પુણ્ય પ્રબળ હોય તો અનાયાસે મહેનત પણ ન કરવી પડે, પુરુષાર્થ પણ ન કરવો પડે અને અનાયાસે ભગવાનના મંગલમય ચરિત્ર આપણને સાંભળવા મળે.
અને જો ભગવત કૃપા ન હોય અથવા તો આપણું પુણ્ય પ્રબળ ન હોય તો પણ આપણે કથામાં આવીએ તો પણ જો સમજવું હોય એ સમજી ન શકીએ. બસ તો કરોડો જન્મના પુણ્ય જેના એકત્રિત બન્યા હોય એ જ પરિવાર એકત્રિત બની અને આ ભાગવતની કથાનું આયોજન કરી શકે તો ખરેખર અમારે મીનાબેન મંગલેશ કુમાર રાજ્યગુરુ એ સદભાગી છે કે એમના પ્રયાસથી, એમના પુરુષાર્થથી અને એમના પુણ્યથી લાભ આપણને બધાને મળી રહ્યો છે. તો રાજ્યગુરુ પરિવારને પ્રેમથી તાલીઓથી વધાવો સજરો. એણે જો આયોજન ન કર્યું હોત ને તો આપણે આ દેવભૂમિ દ્વારકામાં ન હોત, એને ક્યાંક બીજી આંટા મારતા હોત, પણ એમના જ પ્રયાસથી આજે લાભ આપણને બધાને મળી રહ્યો છે. તો 7 દિવસ સમજી લેજો, કથાને સાંભળવાની નથી પણ કથાને સમજવાની છે બસ. અને એ સમજાય ક્યારે? કે જ્યારે આપણું મન, જ્યારે આપણી આંખ, જ્યારે આપણી શ્રવણ ઇન્દ્રિય એક ચિત્ત બને ત્યારે. મન સ્થિર ન હોય તો ભગવાનના મંગલમય ચરિત્રને જે રીતે આપણે સમજવા જોઈએ એ રીતે સમજાશે નહીં. કદાચ આપણા મનની અંદર એ પ્રશ્ન ઉભો થાય કે ભાઈ ભગવાનના મંગલમય ચરિત્ર સાંભળવાથી સમાજને ફાયદો શું? તો એક જ વાક્ય બતાવ્યું કે ભગવાનનો અનુભવ કરવાને માટે, ભગવાનને ઓળખવાને માટે કલિકાલની અંદર જો કોઈ માધ્યમ હોય, ઈશ્વરી તત્વનો અનુભવ કરવાને માટેનો જો કોઈ માર્ગ હોય કલિકાલની અંદર તો કેવલ ભગવાનની કથા. યસ્ય શ્રવણ માત્રેણ હરિમ ચિત્તમ સમાશ્રયે. એનું ફળ બતાવ્યું કે ભગવાનની કથા સાંભળવાથી ભગવાનનો અનુભવ આ જીવાત્માને થશે. એવું ન માનું કે ભગવાન આપણી સામે આવે અને આપણે ભગવાનને ઓળખી શકીએ. ના ભાઈ ના. જો એવું જ હોય કે ભગવાન આ જીવની સામે આવે અને જીવ પરમાત્માને ઓળખી શકે તો સેજ વિચાર કરો કે દુર્યોધન એ ભગવાન કૃષ્ણને મળવાને માટે દ્વારિકાની અંદર કેટલી વખત આવ્યો? 1-2 વાર નહીં, હજારો વખત આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની સાથે બેઠો છે, ભગવાન કૃષ્ણની સાથે ઘણી બધી ચર્ચાઓ કરી, વાતોચીતો કરી, પણ મર્યો ત્યાં સુધી દુર્યોધન ભગવાનને ઓળખી શક્યો નહીં, જાણી શક્યો નહીં. અને શબરી મૈયાના આશ્રમની અંદર જ્યારે શ્રી રામજી પધાર્યા તો શબરી મૈયાએ કોઈને પૂછવું ન પડ્યું કે આ કોણ છે. શ્રી રામ અને લક્ષ્મણ આ બંને ભાઈઓ જ્યારે શબરી મૈયાના આશ્રમની અંદર પધાર્યા, કેવલ રામના ઉપર દ્રષ્ટિ ગઈ અને નિર્ણય લઈ લીધો કે મારા ગુરુદેવે મને કહ્યું હતું કે બેટા તારે ત્યાં ભગવાન આવશે. તો આજે એ પરમાત્માની એ ગુરુદેવની વાત સાચી બની અને આજે મને કૃતાર્થ કરવાને માટે જગત નિયંતા બ્રહ્મ પ્રભુએ સ્વયં પધાર્યા છે. તો ઈશ્વરને ઓળખવાને માટેનો કલિકાલની અંદર કોઈ જો શ્રેષ્ઠ સાધન હોય તો એ છે ભગવાનની મંગલમય કથા. જેમ જેમ મનુષ્ય ભગવાનની કથા સાંભળતો જાય એમ એમ ઈશ્વરી તત્વનો અનુભવ, ઈશ્વરને મળવાનો કે મેળવાનો માર્ગ એને સરળતા. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો બહેનો,
કથા ગંગા નાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. પ્રભુએ દીધો છે આજે લીધા જેવો લાવો. પ્રભુએ દીધો છે આજે લીધા જેવો લાવો. આજે પ્રભુએ દીધો છે આજે લીધા જેવો લાવો. પ્રભુએ લીધો છે આજે લીધા જેવો લાવો. રામ કૃષ્ણ મુખથી ઉચારો. રામ કૃષ્ણ મુખથી ઉચારો. રામ કૃષ્ણ મુખથી ઉચારો. કથા રે સાંભળતા બદલે મનના વિચ સાંભળતા રે કરીને ભાવે ભ્રમણા ભૂલાવો. ભજન રે કરીને ભાવે રામ રામ ગાવો. ભજન રે કરીને ભાવે ભ્રમણા ભૂલાવો. અરે મમતા મુકાવે માયલી મોહન માવો. અરે મમતા મુકાવે માયલી મોહન માવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. પ્રભુએ દીધો છે આજે લીધા જેવો લાવો. પ્રભુએ દીધો છે આજે લીધા જેવો લાવો. દર્દ રે ભૂલાવી દિલમાં દીવડો પ્રગટાવો. દર્દ રે ભૂલાવી દિલમાં દીવો રે પ્રગટાવો. દર્દ રે ભૂલાવી દિલમાં દીવડો પ્રગટાવો. દર્દ રે ભૂલાવી દિલમાં દીવડો પ્રગટાવો. હરે નારાયણનું નામ લઈ નિત
શીશ નમાવો. ઓ નારાયણનું નામ લઈને શીશ નમાવો. અરે જોત રે જોતામાં આવશે જમનો તેડાવો. જોત રે જોતામાં આવશે જમનો તેડાવો. અરે જોત રે જોતામાં આવશે જમનો તેડાવો. જોત રે જોતામાં આવશે જમનો તેડાવો. અરે સદાથી સ્મરીને રુદિયે રામ રમાવો. સદાથી સ્મરીને રુદિયે રામ રમાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. પ્રભુએ દીધો છે આજે લીધા જેવો લાવો. હે પ્રભુએ દીધો છે આજે લીધા જેવો લાવો. એવો પ્રભુએ દીધો છે આજે લીધા જેવો લાવો. પ્રભુએ દીધો છે આજે લીધા જેવો લાવો. તો કલિકાલની અંદર ઈશ્વરી તત્વનો અનુભવ કરવાને માટે ભગવાનની કથા છે. જો શ્રદ્ધાપૂર્વક પ્રેમપૂર્વક એકાગ્ર ચિત્તથી જો ભગવાનની કથા આપણે સાંભળી ન હોય અને ભગવાન આપણી સામે આવે તો એવું ન માનવું કે આપણે ઓળખી શકીએ. વેદોની અંદર ભગવાનને ઓળખવાના 3 માર્ગ બતાવ્યા છે. ઈશ્વરી તત્વનો અનુભવ કરવાને માટે પેલું કથા સાંભળવું. જે મનુષ્ય વારંવાર ભગવાનના મંગલમય ચરિત્રને સાંભળે અને સમજે તો એ ઈશ્વરને ઓળખી શકે. પછી બીજો માર્ગ છે કોઈ સંતની કૃપા. આપણી યોગ્યતા ન હોય, આપણી લાયકાત ન હોય, આપણી કોઈ પાત્રતા ન હોય, પણ કોઈ એવા સંતનું આપણને સાનિધ્ય મળી જાય અને સંત જો કૃપા કરે તો ઈશ્વરી તત્વનો અનુભવ આપણને થાય. એટલે તો પૂજ્ય ડુંગરે બાપજી કહેતા કે મનુષ્યના જીવનમાં કોઈને કોઈ એક સંત હોવો જોઈએ. કોઈને કોઈ એક સંતનું સાનિધ્ય આપણને. તો ઈશ્વરનો અનુભવ કરવાને માટે પેલો માર્ગ, પેલું પગથિયું ભગવાનની કથા સાંભળવી. બીજું કોઈ સંતની કૃપા આપણી ઉપર થાય અને આપણે ઈશ્વરી તત્વને જાણી શકીએ. અને ત્રીજું બતાવ્યું છે ગુરુ કૃપા. જે જીવની પર ગુરુદેવની કૃપા થાય તો ભલે એની કોઈ યોગ્યતા ન હોય, કોઈ એની લાયકાત ન હોય, કોઈ એની પાત્રતા ન હોય, પણ ગુરુદેવની કૃપા જો જીવની ઉપર થાય તો એ ઈશ્વરી તત્વનો અનુભવ કરી શકે, ઈશ્વરને જાણી શકે, ઈશ્વરને સમજી શકે, ઈશ્વરને ઓળખવામાં શ્રદ્ધા હોવી જોઈએ. કાં કોઈ એવા મહાપુરુષના સાનિધ્યની અંદર આપણે બેસવું જોઈએ અને કાં આપણા ગુરુદેવની કૃપા આપણી ઉપર ઉતરવી જોઈએ.
આ ઈશ્વરી તત્વને ઓળખવાને માટેના આ 3 માર્ગ બતાવ્યા છે. યસ્ય સ્મરણ માત્રેણ. જીવરામચરિતમાનસમાં બહુ સુંદર કથા છે કે ભગવાન શિવજીના લગ્ન થયા છે સતીની સાથે. ભગવાન શિવ અને સતી એનું નિવાસ સ્થાન છે કૈલાસ પર્વત માનસરોવર. હવે ભગવાન શિવ અને સતી બેઠા છે, લગ્ન થયા ને ઘણો બધો સમય વયો ગયો. એટલે બહુ સમજવા જેવી સરસ વાત આવી કે માં સતી જે હતા એ આવ્યા ભગવાન શિવજીની પાસે અને ભગવાન શિવજીના શરણની અંદર પ્રણામ કરી અને હસતા હસતા સતી બોલ્યા કે હે પ્રભુ, લગ્ન થયા અને ઘણો બધો સમય ગયો પણ આપણે ક્યાંય બહાર ફરવા નથી ગયા, તો હાલો ને આપણે ક્યાંય બહાર ફરવા જઈએ. કારણ કે લગ્ન પછી 1.5 મહિના સુધી તમે જાઓ તો વરઘોડિયા ઘીરે દેખાય જ નહીં હો. આપણે ક્યાં તો એ તો ગયા છે ને બહાર, અને પછી જે ઓલો ચાંદલો આવ્યો ને બધું જે ખાલી થઈ જાય ને તઈ ઘીરે દેખાયો. ત્યાં સુધી તો હાથમાં. એટલે સતીએ યાદી કરી કે લગ્ન થયા ને ઘણો બધો સમય થયો પણ આપણે ક્યાંય બહાર ફરવા નથી ગયા, તો હાલો ને આપણે 2 જણા ક્યાંક ફરવા જઈએ. હવે તો ભોલેનાથ. એટલે ભગવાન ભોલેનાથ પણ હસતા હસતા પ્રત્યુત્તર દે દિયા કે દેવી, ફરવા તો નહીં પણ આપણે લગ્ન થયા પછી ઘણો બધો સમય ગયો પણ આપણે કોઈ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા નથી ગયા, તો હાલો ને આપણે 2 જણા કથા સાંભળવા જઈએ. હવે સતીને જાવું હતું ફરવા અને ભગવાન ભોલેનાથ લઈ આવ્યા એને કથામાં. હવે સજ્જનો આપ વિચાર કરો કે જેને ફરવા જવું હોય હવે એને તમે કથામાં લઈ આવો તો એવો કહટાય કે આની કરતા એકલો હોઈ ગયો ને તો એ અત્યારે બેટ દ્વારકામાં આટો મારતો. એટલે હવે મહારાજ કથા પૂરી કરે નહીં ને હવે જવાય નહીં. આવો બેટા આવો દે આવો દે આવો દે, અમે આમ જ મોટા થયા છે. ના નહીં અહીંયા બે તો જ અહીંયા બેસી ગયા ને, અત્યારથી અહીં બેસે. અમે દાદાની હારે બાપુજીની હારે છે ને આમ ના ઓલા બધા ના પડે ને તો ધરાહારા અહીં બેસી જતા. હું બોલું તારે સામે. હા એ હું રમતો તારી જેવડો હતો ત્યાં. વિડીયો ઉતારે ન આવી જાય. ભગવાન શિવજી સતીને લઈ અને આવ્યા અગસ્ત્ય મુનિના આશ્રમની અંદર, જેનું એક નામ છે કુંભજ. ત્રેતાયુગનો સમય છે અને રામચરિતમાનસની અંદર બાબાજીએ બહુ સારી એક બાર ત્રેતા જુગમાં, એક બાર ત્રેતા જુગમાં, એક બાર ત્રેતા જુગમાં, એક બાર ત્રેતા જુગમાં, શંભો ગયે કુંભ ઋષિ પાહી, શંભો ગયે કુંભ ऋषि પાહી, સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની,
શ્યામ કથા મુનિ બરજ બખાની સોની મહેશ પરમ સુખ માની સોની મહેશ પરમ સુખ સોની મહેશ પરમ સુખ માલી રામ કથા મુનિ બરજ બખાની રામ કથા મુનિ બરજ બખાની રામ કથા મુનિ બરજ કથા મુનિ બરજ બખાની સોની મહેશ પરમ સોની મહેશ પરમ સુખ માની એક બાર ત્રેતા માની શંભો ગયે કુંભજ સિપાહી શંભુ શંભો ગયે કુંભજ સિપાહી ભગવાન શિવજીએ પ્રણામ કરી અને કહ્યું કે હે ઋષિ, અમે બંને જણા આપની પાસેથી ભગવાનની કથા સાંભળવાને માટે પધાર્યા છે. જો ઋષિના હૃદયની અંદર બહુ આનંદ થયો, એટલા માટે કે રામચરિત માનસના કોઈ જો રચયિતા હોય તો સમજી લેજો ભગવાન ભોલેનાથ છે. રચી મહેશની જે માનસ રાખા, એટલું નહીં પણ રામકથાના વક્તા કોઈ હોય તો એ પણ ભગવાન ભોલેનાથ છે. જ્યારે માં પાર્વતીએ પ્રશ્ન કર્યો, રામ કવન પ્રભુ પૂછે હું તો હી, અને એ વખતે ભગવાન શિવજીના મુખની અંદર રહેલી, હૃદયની અંદર રહેલી રામકથા એ પ્રગટ થઈ. પણ આજે ત્રીજું સોપાન કે જે રામાયણના રચયિતા છે, જે રામાયણના વક્તા છે, એ જ આજે ભગવાન શ્રોતા તરીકે બેઠા છે. એટલે સિદ્ધાંતે બતાવે છે કે જે વક્તા હોય ને એને તમે બોલવાનું કહો ને તો વાંધો ન આવે, પણ આપણે એમ કે કલાક સાંભળવા આવજો તો કે ટાઈમ નથી હો. વક્તા હોય એને બોલવું ગમે, સાંભળવું બહુ ઓછું ગમે. શિવજી સાહેબ જે કંઈ ભગવાન શ્રી રામનું ચરિત્ર હતું એ રામનું ચરિત્ર બતાવ્યું. ભગવાન શિવજી થોડો દિવસ ત્યાં રોકાયા અને અધિકારી છે એમ સમજી અને ભગવાન શિવજીએ નવધા ભક્તિનું થોડું જ્ઞાન આપ્યું અને પોતાના નિવાસસ્થાન તરફ પણ જો સમજવા જેવી વાત છે કે જ્યારે કથા સાંભળવાને માટે પધાર્યા ત્યારે સતીને માટે શબ્દ કયો બતાવ્યો? સંગ સતી જગ જનની ભવાની. પણ કથા સાંભળી નહીં એટલે નામ શું આવ્યું? દક્ષ કુમારી. ભગવાન શિવ અને પાર્વતી જઈ રહ્યા છે, બરોબર આવ્યો દંડક વન. ત્રેતાયુગનો સમય છે અને સમાજનું શ્રેય કરવાને માટે, સમાજનું હિત કરવાને માટે ભગવાન નારાયણ એણે ત્રેતાયુગની અંદર, સૂર્યવંશની અંદર અયોધ્યાના રાજા દશરથને ત્યાં ભગવાન માનવ રૂપ બની અને પ્રગટ થયા છે, રામા અવતાર. અને જ્યાં દંડક વનની અંદર જાનકીને શોધી રહ્યા છે. ભગવાન ભોલેનાથના હૃદયની અંદર ખ્યાલ આવ્યો કે આ તો ભગવાન શ્રી રામ છે. પેલા તો એમ થયું કે તો હાલને અત્યારે મોકો છે, કોઈ છે નહીં, અને એકદમ ભગવાન શ્રી રામની પાસે જાઓ અને પ્રણામ કરું. પણ વળી યાદ આવ્યું કે અત્યારે ભગવાન રડી રહ્યા છે અને હવે જો હું ત્યાં જાઉં તો ભગવાનની જે આ માનવ લીલા છે એમાં વિક્ષેપ થાય, અને કદાચ અત્યારે હું ભગવાનને પ્રણામ કરવાને માટે જાઉં અને જો લોકોને ખબર પડી જાય તો લોકોના મનમાં એમ થાય કે શિવજીએ જેને વંદન કર્યા હોય એ કોઈ દી સામાન્ય મનુષ્ય ન હોય. જાન ગયે સબ કોઈ. વિચાર કર્યો કે મારે તો પ્રણામ જ કરવા છે ને, હવે નજીક જઈને પ્રણામ કરું તોય ભલે અને દૂરથી પ્રણામ કરું તોય ભલે. એટલે ભગવાન શ્રી રામની પાસે નજીક ન ગયા, દૂરથી ભગવાન ભોલેનાથે બે હાથ જોડી મસ્તક નમાવી અને વેદ શબ્દનો પ્રયોગ કર્યો કે જય સચ્ચિદાનંદ જય જગ પાવન અસકઈ
ચલો એવું મનોજ ન સાવન. પણ સતીના મનમાં એમ થયું કે આને બ્રહ્મ માનવા કે સચ્ચિદાનંદ શબ્દ અને જગપાવન શબ્દ એ ભગવાન સિવાય કોઈને લાગુ ન પડે. વળી શિવજીની સામે જોઈને વિચાર કરે કે મારા પતિના મુખની અંદર જે શબ્દ નીકળ્યો હોય એ ક્યારેય ખોટો ન હોય. અને રામની સામે જ્યાં જોવે, રામને રડતા જોઈ અને વિચાર કરે સતી કે આને ભગવાન માનવા કેમ. રામ જો ઈશ્વર હોય, રામ જો બ્રહ્મ હોય તો જાનકી ક્યાં છે એને ખબર હોવી જોઈએ. અને આ તો રડી રહ્યા છે. જો કે ભગવાન શિવજીએ સતીના સંશયને દૂર કરવાને માટે બધો પ્રયાસ કર્યો કે મેં જેને વંદન કર્યા એને તમે અયોધ્યાના રાજા દશરથના દીકરા ન માનો, કોઈ માનવ નથી. પણ આ તો દેવતાઓનું કાર્ય કરવાને માટે સુરકાજ ધરી નરરાજ હરે, દેવતાઓનું કાર્ય કરવાને માટે જગત નિયંતા બ્રહ્મ એ આજે માનવ રૂપ લઈ અને આ લીલા કરી રહ્યા છે. એ સતી, આપ જે દર્શન કરી રહ્યા છો એ ભગવાનની માનવ લીલા છે. રામ એ ત્યાં સુધી કે સોઈ મામા ઈષ્ટદેવ રઘુવીરા. પણ સતી એટલું જ બોલ્યા કે તમે આ રામને ભલે ભગવાન માનો પણ હું ન માનો. શિવજીના મનમાં એમ થયું કે અરે જો તો ખરા, મારી વાત બધાય માને. દેવ હોય તો ભલે, દાનવ હોય તો ભલે, માનવ હોય તો ભલે, બધાય મારી વાત માને છે. પણ આ મારા જ ઘરવાળા મારી વાત માનતા નથી. અને આ લગભગ ને આવું જોયો, ભાઈની સલાહ લેવા હતો આખી સોસાયટી આવે અને ઘરવાળા કે હેઠા બેહો, ખબર પડે નહીં, ના જ્યાં હોય ને અક્કલ છે. લે સતીએ કહ્યું કે હું પરીક્ષા લેવાને માટે જાઉં. ને વિદિત કથા છે કે સતીએ સીતાનું રૂપ લીધું. શ્રી રામ અને લક્ષ્મણ જતા હતા અને ખ્યાલ આવી ગયો. પછી તો ભગવાન એકદમ નજીક ગયા. ભગવાને નજીક જઈ અને સીતાનો વેશ લઈ અને બેઠેલા સતીને પ્રણામ કર્યા. જો બે હાથ જોડીને પ્રણામ કર્યા એટલે સતીને ખ્યાલ આવી ગયો કે રામને ખબર છે કે હું કોણ છું. જો રામના મનમાં એમ હોય કે આ સીતા છે તો આપણી સનાતન ધર્મની પરંપરા કે પત્નીના ચરણની અંદર પતિ કોઈ દી હાથ જોડી અને પગે લાગે નહીં. પછી ઓલો કંટાળીને હાથ જોડે કે હે જોગમાયા પગે લાગુ છે, જો મૂંગી રહેતી હોત તો વાત જુદી છે. એટલે ભગવાને બે હાથ જોડ્યા, ત્યાં સતીને ખ્યાલ આવી ગયો તો આ તો પગે લાગે છે. અને પછી પ્રભુ બોલ્યા કે વિપિન અકેલી ફિરહી કહી હે તું કહા પર શકે તું. હે માં આપ અકેલી, ભગવાન ભોલેનાથ ક્યાં છે? ત્યારે સતીને થયું આને તો બધી ખબર છે. તો સતી જે હતા એ ભગવાન ભોલેનાથની પાસે. પછી તો વિદિત કથા છે. મારો કહેવાનો હેતુ એ છે કે સતીની સામે ભગવાન શ્રી રામજી સ્વયં સામે આવી ગયા, પણ છતાંય સતી ઓળખી ન શક્યા. નહીં ઓળખવાનું કારણ કે જ્યાં સુધી મનુષ્યના મનમાંથી ભ્રમ દૂર ન થાય ત્યાં સુધી બ્રહ્મ સામે હોય ને તો પણ એ જાણી શકાય નહીં, ઓળખી શકાય નહીં. બસ ભ્રમ દૂર થાય તો બ્રહ્મને ગોતવાને ક્યાંય જવાની જરૂર પડતી નથી. તો ઈશ્વરી તત્વને ઓળખવાને માટે ભગવાનની કથા, ગુરુદેવની કૃપા અને કોઈ સંતની કૃપા. તો ઈશ્વરી તત્વને ઓળખવાને માટેના આ 3 માર્ગો બતાવ્યા. પછી 6 અધ્યાયની અંદર ભાગવતજીનો મહાત્મય બતાવ્યો છે. મહાત્મય એટલે પરિચય, મહાત્મય એટલે ઓળખાણ. અથવા તો કથા બેસાડવાથી કયું પુણ્ય મળે, કથા સાંભળવાથી કયું પુણ્ય મળે, પ્રમાણ બતાવ્યું. કથા કોણે બેસાડી, કથા કોણે સાંભળી અને એને કયું ફળ મળ્યું. તો આ 6 અધ્યાયની અંદર ભગવાનનું મહત્વ બતાવ્યું છે. તો મહાત્મયના જે આપણા 6 અધ્યાય છે એનો વિશેષ ચર્ચા આપણે બપોર પછીના સત્રની અંદર કરીશું. સમજી લેજો. 1-2 વાત યાદી કરી દઈએ. પેલું કે અહીંયા આપણે બધા ફરવા નથી આવ્યા, પણ માળા ફેરવવા આવ્યા છીએ. અહીંયા આપણે મોજ કરવા નથી આવ્યા, પણ અહીંયા આપણે ઈશ્વરની ખોજ કરવાને માટે આવ્યા છીએ. તો જે હેતુથી અને જે લક્ષ્યથી આપણે અહીંયા આવ્યા છીએ તો બને ત્યાં સુધી આપણે એની અંદર થોડું વધારે ધ્યાન આપીએ. બરાબર, પછી સમય હોય ત્યારે આપણે દર્શન કરવા જઈએ, સ્નાન કરવા જઈએ, તો એ યાદી. બીજું, કાયમ આપણું સવારનું સત્ર 9 થી 12 વાગ્યા સુધી અને બપોર પછી 3:30 થી 6:30 વાગ્યા સુધીનું આ સત્ર આપણું રહેશે.
બીજું, આપણે કોઈ હોટલમાં આપણે ઉતર્યા નથી, આપણે એક તપોભૂમિ ગાયત્રી શક્તિપીઠ એની અંદર આપણે બધા ઉતર્યા છીએ. તો આશ્રમની જે મર્યાદા, એ મર્યાદાનું આપણે બધાએ પૂરેપૂરું સ્વયં પાલન કરવું અનિવાર્ય છે. પાન ખાય અને માવા ખાઈને જ્યાં ત્યાં થૂકવું નહીં, એ માવાના કે ઓલા પડીકા જે કોઈ જ્યાં ત્યાં ઉડાડવા નહીં, ચા પાણી પી અને કપ પણ જ્યાં ત્યાં ફેંકવાની, જ્યાં એનો વ્યવસ્થા હોય ત્યાં આપણે બધાએ અને જે આશ્રમના નિયમો છે એ આશ્રમના નિયમોને પાલન કરીએ. સવારે 7:30 થી 8:30 વાગ્યા સુધી ચા અને નાસ્તો, એમાં પણ બધાએ સમયસર જ રહેવાનું. પછી આપણે એમ કહીએ નહીં 9 વાગે તો અમે નાસ્તો, તો બને ત્યાં સુધી આપણે અહીંનો સમય. અને બપોરે બસ કથા વિરામ પામે એટલે તરત પછી 12 વાગે 12:15 વાગે ભોજન, વળી 3:15 વાગે ચા અને સાંજે 7:30 થી 8:30 ભોજન. તો એ નિયમને પણ આપણે આધીન રહીએ, કારણ કે પછી આપણે એમ કહીએ નહીં અમે તો 9:30 પછી રાત્રે જમીએ તો પછી ઘણી બધી અવ્યવસ્થા જેવું થઈ જાય. એટલે બને ત્યાં સુધી આપણે આપણો જે રૂમ હોય એને પણ આપણે આપણી રીતે સ્વચ્છ રાખવો, સફાઈ કરવી. કારણ કે અહીંયા તો આપણે જેટલું આપણી હાથથી કરીએ ને એટલું જ મહત્ત્વનું છે. અને કદાચ કોઈ બેટ દ્વારકા કે એ જવાના હોય તો કેટલા જણા જવાના છે અને જમવાના છે કે નથી જમવાના, એ અહીંયા જે કે અમારે નિપુલ મામાની જે કંઈ વ્યવસ્થા કરે છે એને કહી દેવું કે ભાઈ અમે સવારે 7 વાગે વયા જઈશું ને બપોરે 3 વાગે આવશું. એટલે બપોરે અમારા 5 જણનું રસોઈ ગણતા નહીં. કારણ કે એમ થાય એવું કે તમારી રસોઈ બનાવીને તમે વયા જાઓ, પછી કે અમે તો સાંજે જમવાના છે, તો એ અવ્યવસ્થા ન થાય અને ખોટું બગાડ ન થાય. તો એનું પણ ખાસ ધ્યાન રાખજો. રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. હરે 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 રામ 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 સીતારામ રામ રામ. ઓ ગુરુદેવ તમારી જય જય હો. ઓ ગુરુદેવ તમારી જય જય હો. મારા પતિત પવનની જય જય હો. મારા પતિત પવનની જય જય હો. ઓ ગુરુદેવ તમારી જય જય હો. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. રામ રામ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. રામ રામ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલી શ્રી ભાગવત ભગવાન કી
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવો હવે જે કોઈ ધર્મપ્રેમી ભાઈ બહેનોને પોથીજીના દર્શન પૂજન અને પરિક્રમા કરવા હોય તે આવી અને પોથીજીના દર્શન પૂજન અને પરિક્રમા કરી શકે છે. અહીંયા